ગુજરાતમાં બાળકીઓ સુરક્ષિત નથી રહી એવી ચિંતાજનક ઘટનાઓ છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહી છે અને તેમાં સગીરાઓ પર દુષ્કર્મના બનાવો પણ સામેલ છે. ત્યારે ભિલોડામાં એક એસટી ડ્રાઈવરે શાળાએ જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. બાળકોને ફોસલાવી તેમની સાથે દુષ્કર્મના બનાવોમાં વધારો થતાં રાજ્યભરમાં પણ ચિંતા વ્યાપી રહી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભિલોડામાં એક એસટી ડ્રાઈવરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સગીરા દરરોજ શાળાએ જવા એસટી બસમાં મુસાફરી કરતી હતી અને તે દરમિયાન ડ્રાઈવરે લગ્નની લાલચ આપી તેને પ્રેમજાળમાં ફસાવી ઘણીવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. બાદમાં સગીરાએ પરિવારને જાણ કરતા પરિવાર દ્વારા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એસટી ડ્રાઈવર ભાણમેર વિજય નામના આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે કે શું હવે શાળાએ જતી બાળકીઓ પણ સુરક્ષિત નથી રહી? અવારનવાર આવી ઘટનાઓ બનતા રાજ્યભરમાં બાળકીઓની સુરક્ષાને લઈને ચિંતા વધતી જાય છે. આવા કિસ્સાઓમાં માતા પિતાએ પણ બાળકોના દૈનિક ચાલચલન પર મિત્ર વર્તુળ અને તેમની સાથે કોણ સંપર્કમાં છે તે અંગે સતર્ક રહેવાની જરૂર છે. ગઈ તારીખ 3/2/2024 રોજ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે એક પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ છે, જેમાં આ કામના જે ફરિયાદી છે એમની સગીર વયની દીકરીને તે વિસ્તારમાં રહેતા વિજય રમેશભાઈ ગામેતી કે જેઓ એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે એ લલચાવી પોસ્ટ લાવીને લઈ ગયેલા અને એમના ઉપર વારંવાર દુષ્કર્મ કરેલ છે. જે અનુસંધાને ભિલાડા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી એમની અટકાયત કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. સાથે જ તંત્રએ પણ આવી ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં લેવાની જરૂર છે જેથી આવી પરિસ્થિતિઓ ઊભી ન થાય. હવે જોવાનું રહ્યું કે આ મામલે તપાસમાં આગળ શું બહાર આવે છે અને આવા બનાવોને રોકવા માટે તંત્ર કયા પગલાં લેશે. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.